મારું નામ ચેતના વિનીત પરીખ છે। હું અત્યારે હાઉસવાઇફ છું। મેં કુલ અત્યાર સુધીમાં 103 વાર રક્તદાન કર્યું છે। આ રક્તદાનનો વિચાર મને કોલેજના સેકન્ડ યરમાં જ્યારે રક્તદાન કેમ્પનું આયોજન થયું ત્યારે ઘણા બધાની એવી ના હતી કે લેડીઝ તો રક્તદાન કરી જ ના શકે, એને તો કરી જ ના શકાય, પણ મારે આ નિયમ તોડવો હતો કે કેમ આપણે લેડીઝ રક્તદાન ના કરી શકીએ। એટલે ઘરમાં પણ બધાની ના હોવા છતાં મેં એ વખતે કેમ્પના આયોજનમાં ભાગ લીધો હતો અને સૌથી પહેલી વાર મેં કોલેજમાં રક્તદાન કરવાનું શરૂ કર્યું હતું। ત્યાર પછી તો મને બહુ જ વાર એવું થતું હતું કે હું ક્યાં જઈને રક્તદાન કરું, મને એનાથી કોઈ અસર થઈ ન હતી અને મને ઘણું સારું લાગ્યું હતું કે આપણે 3 કે 4 મહિને રક્તદાન આપીએ તો આપણા શરીરમાં નવા લોહીનું અંદર આવી જાય અને એનાથી આપણા વિચારો ને બધું પણ સરસ રીતે બદલાય। એ માટે રક્તદાન કરવું જ જોઈએ। અને પછી તો મને જીવનસાથી પણ એવા મળ્યા કે જેઓને પણ આ રક્તદાનનો શોખ હતો અને એ પણ રક્તદાન નિયમિતપણે કરતા હતા। એટલે અમે બંને જણા ઘણી બધી વખત, એટલે લગભગ 50થી પણ વધુ વખત તો અમે સાથે જ રક્તદાન કર્યું છે। અને રક્તદાનનો જે દિવસ આવે એ દિવસે અમે ઉત્સવ મનાવતા હતા કે આજે આપણે કેટલું સારું કાર્ય કરવા માટે જઈ રહ્યા છે કે આપણે કોઈને જરૂરી હોય, જે પેશન્ટને જરૂરી હોય એના માટે આપણે રક્ત પૂરું પાડવા માટે જઈ રહ્યા છે। એટલે આ વસ્તુ એવી છે કે એમાં કોઈ તમને પૈસાનો ખર્ચ નથી થતો કે ગરીબ હોય કે ધનવાન હોય, કોઈ પણ આ કાર્ય કરી શકે છે। એટલે મારું એવું માનવું છે કે દરેક વ્યક્તિએ આ કામ માથે ઉપાડી લેવું જોઈએ અને પોતાની જવાબદારી સમજી અને રક્તદાન કરવા માટે જવું જોઈએ। અને ખાસ એ દિવસે આપણું હિમોગ્લોબિન માપવામાં આવે છે। 12.5 આપણું હિમોગ્લોબિન હોય તો જ રક્તદાન કરી શકાય છે। તો લેડીઝે જ્યારે માસિક ધર્મમાં હોય ત્યારે તે આ કાર્ય કરી શકતી નથી, પણ એના સિવાયના પીરિયડમાં તમે જો ખાવામાં બહુ જ સાવચેતી રાખો, લીલા શાકભાજીનો વધુ ઉપયોગ કરો, રોજ નિયમિત પ્રમાણે નિયમિત ખજૂર ખાઓ, બીટનો તમે વધારે ઉપયોગ કરો, જેમાંથી આયર્ન વધતું હોય એવી બધી જ વસ્તુઓ આપણા આહારમાં આપણે લેવી જોઈએ। તો આપણે લેડીઝને કોઈ દિવસ તકલીફ પડતી નથી અને મારે તો આજ સુધી કોઈ વાર એવું થયું નથી કે મારું HB ઓછું હોય ને મારે પાછું આવવું પડ્યું હોય। નિયમિત રીતે પણ હું આ રીતે ખોરાકનું ધ્યાન રાખતી હોઉં છું, એટલે હું પણ દર 3 કે 4 મહિને રક્તદાન કરી શકું છું। આ રીતે મેં મારું રક્તદાન ચાલુ રાખ્યું છે અને દરેક લેડીઝને હું ખાસ વિનંતી કરું છું કે તમે પણ ખૂબ આગળ વધો અને આપણે કેમ જેન્ટ્સ જ વધારે રક્તદાન કરે અને એની સંખ્યા કેમ વધારે હોય। લેડીઝમાં અત્યારે 100 ઉપરમાં મારો 3જો નંબર છે, મારાથી આગળ 2 લેડીઝ છે અને હું એમ વિચારું છું કે આ સંખ્યા ઘણી બધી વધવી જોઈએ અને આપણે પણ ખૂબ જ આગળ આવવું જોઈએ।